આજે તો પોગી ગયા દૂધ કોલ્ડ ડ્રિંક પીવા જમજમમાં। જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। સવારમાં અમારા ઘરમાં કંઈક આવા નાટક હોય। એક ડાયનાસોરનું નાનું એવું રમકડું લઈને આંગળી તેમાં ફસાવી દીધી અને પછી કે મમ્મી જો મને ડાયનાસોર કવડી ગયું। મેં કીધું લે હવે નહીં કવડે। ત્યાં તો તેને તે ડાયનાસોરને ફેંકી પણ દીધું અને પછી ટ્રેક્ટર લઈને તે રમવા મળ્યો। પછી તો વિવાન એની આંગળીને વારંવાર જોતો હતો તો મેં તેને એમ કીધું કે શું થયું છે? તો કે મમ્મી મને બાવ કવડી ગયું છે, મને તો બહુ દુખે છે। મેં કીધું સારું લ્યો, હા પણ આના નાટક ખોટો। અને પછી તો આપણે નાહી ધોઈને થઈ ગયા હતા તૈયાર, કેમ કે આપણે બનાવવાની હતી રસપુરી અને દાળ ભાત। પછી તો આપણે તુવેરની દાળ બાફી હતા કે મમ્મી મારે દાળ ખાવી છે। મેં કીધું હાલે આપવું ખરી પણ ગરમ છે જોજે। પણ જુઓ અમારે વિવાનભાઈ ફૂંક કેવી રીતના મારે। પછી તો થોડો સમય થયો પછી મને કે મમ્મી તું મને ખવડાય। તો મેં કીધું લે ખવડાવું, પણ એના નાટક તો કાંઈક બીજા જ હોય। પછી કે મને નથી ખાવી। પછી તો માંડ કરીને થોડીક ખવડાવી અને થઈ ગયો હતો બપોરનો સમય અને આપણે બનાવીને કીધું દાળ ભાત અને રસપુરી। પછી તો આપણે પૂરી લઈને રસમાં બોળીને આપણે પેલો બટકું હતું ને તે વિવાનભાઈને ખવડાવ્યું, પણ તેને તો કાંઈ ભાવ્યું નહીં ને એને તો તરત ઓફ કરીને બહાર કાઢ્યું। પછી કે મમ્મી મને આમ નથી ખાવું, મને ખાલી રસ પીવરાય। હા ભાઈ લે રસ પીવરાવું। પછી તો વિવાનભાઈને સુવરાવી દીધા અને પછી સાંજ થયું તો સાંજે કે પપ્પા મારે તો દૂધ કોલ્ડ ડ્રિંક પીવું છે। એટલે આપણે તો નીકળી ગયા દૂધ કોલ્ડ ડ્રિંક પીવા। તમને બધાને એમ થતું હશે કે આ બધું શણગારેલું છે શેના માટે, પણ અમારે અહીંયા છે ને સપ્તાહ બેસવાની છે મોરારી બાપુની સગાપરા, તે માટે જો આવી રીતના બધું શણગારેલું છે અમારે પુલ માથે ને બધે। આ બધી લાઈટ જોઈને મારો વિવાન તો રાજી થઈ ગયો। પછી તો આપણે આવી ગયા જમજમમાં દૂધ કોલ્ડ ડ્રિંક પીવા। પછી તો વિવાન કે મમ્મી પપ્પા ક્યાં ગયા? મેં કીધું તારા પપ્પા ગયા તારે તો દૂધ કોલ્ડ ડ્રિંક લેવા। પછી તો તેના પપ્પાએ તેના માટે સોડા લીધી હતી ને અમારા માટે દૂધ કોલ્ડ ડ્રિંક લીધું હતું। પછી તો દૂધ કોલ્ડ ડ્રિંક આવીને આપ્યું વિવાનને, તો વિવાને પી પણ લીધું। થોડુંક દૂધ કોલ્ડ ડ્રિંક પીને પછી કે મને નથી પીવું, મને તો હવે કુરકુરિયું ખાવું। પછી તેના પપ્પા કે કુરકુરિયું નથી ખાવું ભાઈ આ પી લે ને, પણ તે તો રિસાઈને બેસી ગયો, નહીં મને તો કુરકુરિયું જ ખાવું છે। પછી છોકરા એકવાર જીદ લે એટલે માને તો નહીં, પછી તેના પપ્પા લઈ ગયા તેને કુરકુરિયું ખાવા માટે અને અપાવ્યું ત્યારે તેને શાંતિ થઈ। તો કંઈક આવી ચાલી રહી છે અમારી જિંદગી। તો આ વિડીયોમાં બસ એટલું જ છે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મળશું આવા બીજા વિડીયોમાં। બાય બાય અને જય માતાજી।